મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર તમને મેરડી માતાના ફોટા છે તે બનાવતા આપણે શીખવાના છે। ટોટલ 5 ફોટા તમને આપણે અહીંયાથી આપવાના છે। જે પણ ફોટો તમને ગમે તે ડાઉનલોડ કરી શકો છો। કઈ રીતે ડાઉનલોડ કરવાનો છે તે વિડીયોની અંદર તમને બતાવવાના છીએ। તો વિડીયોની અંદર પહેલાં તમે આ રીતના ફોટા છે તે જોઈ લો। કઈ પણ ફોટો તમને ગમે તે ફોટો તમે ડાઉનલોડ કરો છો। ધારો કે તમને અહીંયાથી આ ફોટો તમને ગમ્યો તો તમારે આ ફોટોને ડાઉનલોડ કરવા માટે ઉપર આપણે અહીંયાથી શેરનું આઇકન આપે છે ખૂણામાં। આ ખૂણામાં તમારે ટચ કરી લેવાનું છે। ટચ કર્યા બાદ અહીંયાથી કરંટ ફ્રેમ પીએનજી પર ક્લિક કરીને અહીંયાથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। આટલું કરો છો એટલે ફોટો તમારા ગેલેરીની અંદર આવી જશે। તો આ રીતે પહેલાં તમારે એક્સપોર્ટ કરવાનો છે। એક્સપોર્ટ કરશો એટલે નીચે તમને સેવનું આઇકન જોવા મળશે। સેવના આઇકન પર તમારે ક્લિક કરશો એટલે ફોટો છે તે તમારા ગેલેરીની અંદર આવી જશે। તો આ રીતનો ફોટો તમે ડાઉનલોડ કરીને તમારા ગેલેરીની અંદર ડાઉનલોડ કરી શકો છો। જે પણ ફોટો તમને અહીંયાથી ગમે તે ફોટો તમે અહીંયાથી આ રીતનું લઈ દેવાનો છે અને અહીંયાથી શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ કરંટ ફ્રેમ પીએનજી પર ક્લિક કરીને ફરીથી તમારે આ રીતે કરી લેવાનું છે। તો આવી રીતે તમે ફોટો ડાઉનલોડ કરી શકો છો। અહીંયાથી સેવનું આઇકન છે તેના પર ક્લિક કરીને ફોટાને તમે સેવ કરશો એટલે ફોટો તમારા ગેલેરીની અંદર આવી જશે। તો ઘણા બધા જુદા જુદા ફોટા આપણે મેરડી માતાના બનાવ્યા છે। જેમ કે અહીંયાથી બીજા ઘણા બધા ફોટા છે તે પણ ફોટા તમે આ રીતે ડાઉનલોડ કરી શકો છો। તો જુદા જુદા વિડીયોની અંદર તમને જોવા મળી જશે। તો આ રીતના ફોટા તમે ડાઉનલોડ કરી શકો છો। ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપ્યું છે, લિંક ઉપર ક્લિક કરી તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો। તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।